ગુરુ બૃહસ્પતિ બન્યા 3 ગણા વધુ અત્યાચારી। આ રાશિના લોકોના જીવનમાં આવશે અરાજકતા। હા મિત્રો, તમને જણાવી દઈએ કે શનિની જેમ ગુરુ પણ પોતાનો રંગ બદલશે, જેના કારણે ગુરુ પણ 3 વખત અત્યાચારી રૂપમાં આવશે। ગુરુ અત્યાચારી થતાં જ કેટલીક રાશિના લોકોના જીવનમાં અંધાધૂંધી આવશે। કેટલીક રાશિના જાતકોએ ગુરુ અત્યાચારી બનવાને કારણે સાવધાન રહેવું પડશે, કારણ કે 20 સુધી ગુરુ 5 વર્ષ સુધી રહેશે। તમામ દેશો, દુનિયા અને 12 રાશિઓ પર થશે વ્યાપક અસર। ગુરુના અત્યાચારી બનવાના કારણે 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓએ સાવધાન રહેવું પડશે। હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે નવગ્રહોમાંથી ગુરુને સૌથી શુભ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે। જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને સુખ, સમૃદ્ધિ, લગ્ન, આધ્યાત્મિકતા, જ્ઞાન, સંતાન, શિક્ષણ, બુદ્ધિ વગેરેનો કારક માનવામાં આવે છે। આવી સ્થિતિમાં ગુરુની સ્થિતિમાં પરિવર્તનની અસર દરેક રાશિના લોકોના જીવન પર જોવા મળે છે। તમને જણાવી દઈએ કે ગુરુ લગભગ 1 વર્ષ સુધી એક રાશિમાં રહે છે, તેથી તેને એક જ રાશિમાં પાછા આવવામાં લગભગ 12 વર્ષ લાગે છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર દેવતાઓના ગુરુએ શત્રુ રાશિમાં વૃષભમાં પ્રવેશ કર્યો છે અને 18 દિવસ સુધી નવમશા કુંડળીમાં નીચનો થઈ ગયો છે। વાસ્તવમાં તે 40 દિવસ માટે કમજોર થવાનો હતો, પરંતુ આ સમયે તેની ગતિ 3 ગણી ઝડપી છે, તેથી તે ફક્ત 18 દિવસ માટે જ નવમશા કુંડળીમાં કમજોર રહેશે અને તેની સાથે તે 3 મેના રોજ વૃષભ રાશિમાં સેટ થઈ રહ્યો છે। ગુરુના સંક્રમણને કારણે 3 રાશિના લોકોનું જીવન સૌથી વધુ પ્રભાવિત થશે। મિત્રો, તમને જણાવી દઈએ કે 29 માર્ચ 2025ના રોજ શનિએ મીન રાશિમાં પ્રવેશ કર્યો છે અને 14 મે 2025થી ગુરુ 3 વખત સંક્રમિત થઈ રહ્યો છે અને આ વખતે તે 8 વર્ષ માટે સંક્રમણ કરશે। આ પહેલા વર્ષ 2018થી 2022 સુધી તે 4 રાશિઓમાં સંક્રમણ કરી રહ્યો હતો અને જેના કારણે દુનિયામાં ગંભીર બીમારીઓ જેવી સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી। મહામારી કોરોના વાયરસે દેશ અને દુનિયામાં પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો હતો। મિત્રો, આ પહેલા મહાભારત કાળમાં એટલે કે 5000 વર્ષ પહેલા ગુરુ ગ્રહ 7 વર્ષ સુધી 7 રાશિઓમાં સંક્રમણ કરતો હતો, જેના કારણે મહાયુદ્ધ થયું હતું। આ પછી ગુરુ સૌથી લાંબો સમય એટલે કે 8 વર્ષ માટે એટલે કે 14-20 મે 1925થી 18-20 માર્ચ 1933 સુધી એટલે કે 8 વર્ષ સુધી વિશ્વમાં ખૂબ જ મોટા ફેરફારોની સંભાવના છે અને આ 3 રાશિઓ પણ તેમના જીવન પર ગુરુ રાશિ હોવાના કારણે ઊંડી અસર જોવા મળશે। તો મિત્રો, ચાલો જાણીએ કે કઈ 3 રાશિઓ પર ગુરુના અત્યાચારની ઊંડી અસર થશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શ્રી હરિ વિષ્ણુ ભગવાનનો જાપ કરો અને વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમે સીધા જ પ્રભુના આશીર્વાદ મેળવી શકો અને તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓનો અંત આવી શકે। અંક 1, તુલા રાશિના જાતકો, તમને જણાવી દઈએ કે 14મી મેના રોજ ગુરુ વૃષભ રાશિ છોડીને 12 વર્ષ પછી મિથુન રાશિમાં પ્રવેશ કરશે। તો મિત્રો, આ સંક્રમણ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે। હા મિત્રો, ગુરુનું રાશિ પરિવર્તન તમારા લોકો માટે સાનુકૂળ સાબિત થઈ શકે છે, કારણ કે ગુરુનું સંક્રમણ તમારી રાશિના ભાગ્ય સ્થાનમાં હશે, તેથી આ સમયે તમારું ભાગ્ય વધી શકે છે। ઉપરાંત તમે કાર્યવ્યવસાયના હેતુઓ માટે મુસાફરી કરી શકો છો, જેનાથી તમને ફાયદો થશે। આ સમયે તમને તમારી કારકિર્દીમાં ઘણી મોટી તકો મળશે, તેમજ આ સમયગાળા દરમિયાન વેપારી વર્ગના લોકો પોતાનો વ્યવસાય વિસ્તારી શકે છે। ગુરુના આશીર્વાદથી તમે તમારી કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત કરશો। હા મિત્રો, આની સાથે જ તમારા કામમાં આવતી તમામ અડચણો પણ ખતમ થઈ જશે। આ સમય દરમિયાન ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે, તેની સાથે તમે ધાર્મિક કાર્યોમાં પણ પૈસા ખર્ચી શકો છો,
તમારા પરિવારમાં સંબંધો સારા રહેશે, પ્રેમ મિત્રોનો તાલમેલ રહેશે. એવું કહેવું ખોટું નહીં હોય કે ગુરુનું આ સંક્રમણ તમને માત્ર લાભ જ આપશે. નંબર 2. વૃષભ રાશિવાળા લોકો, અમે તમને જણાવી દઈએ કે 14મી મે 2025થી ગુરુ ક્યારેનું રાશિચક્રમાં પરિવર્તન તમારા લોકો માટે આર્થિક રીતે શુભ સાબિત થઈ શકે છે. હા મિત્રો, આ સમય દરમિયાન ગુરુ તમારી રાશિથી ધન અને વાણી સ્થાનમાં સંક્રમણ કરશે. તેથી આ સમયે તમારા માટે પૈસાના પ્રવાહના નવા રસ્તાઓ બનાવવામાં આવશે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ સમયગાળા દરમિયાન વેપારી વર્ગના લોકો તેમના કાર્યને વિસ્તૃત કરી શકે છે, જેનાથી તેમને લાભ થશે. ગુરુ ગ્રહના રાશિ પરિવર્તનને કારણે જે લોકો પોતાના કામને લઈને તણાવમાં છે, તેમનો તણાવ ઓછો થશે. આ સાથે તમારા કામમાં આવતી તમામ અડચણો પણ સમાપ્ત થઈ જશે. તમને દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદ મળતા રહેશે, જેના કારણે આ સમયે તમારા જીવનમાં નવી ખુશીઓ આવશે. જે લોકો લાંબા સમયથી પોતાના બાળક માટે વર કે કન્યા શોધી રહ્યા છે, તેમની ઈચ્છા પૂરી થશે. ગુરુના રાશિચક્રમાં પરિવર્તનને કારણે લગ્નની સંભાવનાઓ છે. હા મિત્રો, આ સાથે આ સમય તમારા પ્રેમ જીવન માટે ખૂબ જ શુભ રહેશે. સંબંધોમાં ભાવનાત્મક સંપર્ક મજબૂત બનશે. તેમજ ગુરુના રાશિ પરિવર્તનથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. ગુરુની કૃપા તમારા પર રહેશે. હા મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે ગુરુનું રાશિ પરિવર્તન તમને સારું પરિણામ આપી રહ્યું છે. હા, વૃષભ રાશિવાળા લોકો. નંબર 3. મકર રાશિના જાતકો, તમને જણાવી દઈએ કે 14 મે 2025 પછી ગુરુ તમારા પર દમનકારી રીતે પ્રવેશ કરશે. જેના કારણે આ સમય દરમિયાન ગુરુનો પ્રભાવ તમારા પર રહેશે. હા મિત્રો, આ સમય દરમિયાન ગુરુ આ રાશિના 6ઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યો છે. મિત્રો, 6ઠ્ઠું ઘર રોગ, લોન, શત્રુ વગેરેનું ઘર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોએ થોડી સાવધાની રાખવાની જરૂર છે. કારણ કે ગુરુનો પ્રભાવ તમારા પર રહેશે, જેના કારણે તમને આ સમયે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારા સ્વાસ્થ્યમાં ઘટાડો જોવા મળી શકે છે. તમે તમારા માતાપિતાના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતિત રહી શકો છો. હા મિત્રો, ગુરુની અધિકતાના કારણે તમારે સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેની સાથે જ તમારા ઘરમાં ખર્ચાઓ વધવા લાગશે, જે તમને ચિંતામાં રાખશે. મિત્રો, આ સમય દરમિયાન તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો, નહીંતર લોન લેવા જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. આ સાથે તમે બિનજરૂરી ખર્ચાઓથી પરેશાન રહેશો. જો કે જો તમે તમારી આળસ છોડી દો છો, તો તમને ઘણી સફળતા મળી શકે છે. પરંતુ મિત્રો, તમે તમારા મુશ્કેલ સમયમાં તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ પણ મેળવી શકો છો. જે લોકો વ્યાપાર કરે છે તે લોકો ધંધામાં ઘણી પ્રગતિ અને વિકાસ જોવા મળશે. પરંતુ મિત્રો, તમારે માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. આ સાથે જો તમે તમારા પૈસા ખર્ચ પર કાબૂ રાખશો નહીં તો આર્થિક નુકસાન થવાની સંભાવના છે. મિત્રો, તમને સલાહ આપવામાં આવે છે કે આ સમયે કોઈ પણ ઓનલાઈન ગેમથી દૂર રહો જે તમને પૈસા જીતવા માટે લલચાવતી હોય. નહીં તો તમને મોટું નુકસાન થશે. આ સાથે જ તમને જણાવી દઈએ કે તમારા ગુરુના ઘરમાં યાત્રિક પ્રભાવ, યાત્રિકો અને વ્યક્તિઓ છે. અને વિદેશ પ્રવાસની સંભાવના બની શકે છે. પરંતુ આમાં તમને ઘણા પૈસા ખર્ચવા પડી શકે છે. મિત્રો, વર્ષના અંતમાં તમને ભાગ્યનો પૂરો સાથ મળી શકે છે અને તેની સાથે નોકરી બદલવાનું તમારું સપનું પૂરું થઈ શકે છે. મારા મિત્રો, જો તમે કેટલીક બાબતો પર ધ્યાન આપીને આગળ વધશો તો સમય તમારી સાથે રહેશે. નંબર 4. મીન રાશિના લોકોએ જાણ કરી દેવી જોઈએ કે 14મી 20 મે 1925 પછી ગુરુના રાશિચક્રમાં પરિવર્તનને કારણે ગુરુ તમારા પર જોખમી અસર કરશે.
હા, મીન રાશિના લોકો રાશિ આપે છે કારણ કે આ રાશિમાં ગુરુ ચોથા ભાવમાં રહેશે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોએ થોડા સાવધાન રહેવાની જરૂર છે. હા મિત્રો, તમને જણાવી દઈએ કે આવી સ્થિતિમાં મીન રાશિના લોકોના પારિવારિક જીવન પર મતભેદના વાદળો છવાઈ શકે છે. પરિવારમાં મતભેદ જેવી સમસ્યાઓ તમારી સામે આવી શકે છે. તમારે આનું ધ્યાન રાખવું પડશે. હા મિત્રો, ગુરુ તમારા પર 3 ગણી વધુ અત્યાચારી અસર કરશે, જેના કારણે સંબંધોમાં અણબનાવ જેવી પરિસ્થિતિ શક્ય છે. સાથી મિત્રો, ગુરુના પ્રભાવને કારણે આ સમયે તમે નાણાકીય ક્ષેત્રમાં ઉતારચઢાવનો અનુભવ કરી શકો છો. તમે બિનજરૂરી ખર્ચથી પરેશાન થઈ શકો છો. ગુરુ 3 ગણો અત્યાચારી હોવાને કારણે આ સમયે તમારો ખર્ચ પણ વધી શકે છે. અનિયંત્રિત ખર્ચના કારણે તમે તણાવમાં આવી શકો છો. તમને જણાવી દઈએ કે તમારા દ્વારા કરવામાં આવેલી સખત મહેનત પછી જ તમને સફળતા મળી શકે છે. જે પણ વ્યક્તિ લવ કપલ છે, તેમની લવ લાઈફમાં ખુશી જ રહેશે. તમે કામના કારણે શહેરની બહાર જઈ શકો છો. આવી સ્થિતિમાં કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. હા મિત્રો, સાથી નોકરીના પૈસાવાળા લોકોને ઓફિસમાં વરિષ્ઠ લોકો સાથે મતભેદ થવાની સંભાવના છે. જો તમે તમારી બોલચાલની ભાષા જાળવી રાખશો તો તમારા માટે સારું રહેશે. ગુરુનો પ્રભાવ તમારા પર 3 ગણો વધુ પ્રભાવશાળી રીતે વધશે. મિત્રો, મેં પછી જીવનમાં ઉથલપાથલ થશે. મિત્રો, સાવચેત રહો. નંબર 5. મિથુન રાશિના જાતકો માટે તમને જણાવી દઈએ કે 14મી 20 મે 1925 પછી ગુરુનું સંક્રમણ તમારા માટે સકારાત્મક પરિણામ આપી રહ્યું છે. હા મિત્રો, આ સમય દરમિયાન ગુરુની શુભ દૃષ્ટિ તમારા પર રહેશે, જેનાથી તમારા જીવનમાં ખુશીઓ આવશે. તમારા જીવનમાં અનેક પ્રકારની સિદ્ધિઓ આવશે. હા મિત્રો, મિથુન રાશિના જાતકો માટે વર્ષ 2025માં દેવગુરુ ગુરુનું સંક્રમણ ખૂબ જ લાભદાયી સાબિત થશે. મિત્રો, તમને જણાવી દઈએ કે મિથુન રાશિમાં ગુરુનું ગોચર તમારા જીવનમાં ખૂબ પ્રભાવશાળી રહેશે. આ સમયે સંતાનની ઈચ્છા રાખનારાઓનું સપનું પૂરું થઈ શકે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ સમય મિથુન રાશિના લોકો માટે 7મા અને 10મા ઘરનો સ્વામી ગુરુ છે. 14મી 20 મે 1925ના રોજ દેવગુરુ ગુરુનું સંક્રમણ તમારા ઉર્ધ્વ ગૃહમાં થશે. આવી સ્થિતિમાં તમે તમારા વિચારો અને વ્યક્તિત્વમાં ઘણો બદલાવ જોશો. હા મિત્રો, ગુરુ ચડતી ઘરમાં બેસીને તમારા 5મા, 7મા અને 9મા ઘર પર નજર રાખશે. જેના કારણે વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સારી સફળતા મળે છે અને લગ્ન જીવનમાં સુખ અને સંતાન પ્રાપ્ત થાય છે. તમને આખા વર્ષ દરમિયાન ભાગ્યનો સારો સાથ મળશે અને અમે તમને જણાવી દઈએ કે જે કામ અટકેલું હતું તે 14મી 20 મે 1925ના રોજ ગુરુના સંક્રમણ પછી પૂર્ણ થવાનું શરૂ થશે. જે લોકો વર્ષ 2025માં લગ્ન કરવા ઈચ્છુક છે તેઓ લગ્ન કરી શકે છે. પૈસા સંબંધિત સમસ્યાઓ હલ થશે. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને સારી નોકરીની ઓફર મળી શકે છે અને વેપારમાં વૃદ્ધિ અને નફો થવાની સંભાવનાઓ બની શકે છે. હા મિત્રો, એવું કહેવું ખોટું નહીં હોય કે ગુરુનો પ્રભાવ તમારા પર ખૂબ જ સારો રહેશે કારણ કે ગુરુ 12 વર્ષ પછી તમારી રાશિમાં સંક્રમણ કરવા જઈ રહ્યા છે. નંબર 6. વૃશ્ચિક રાશિના જાતકોએ જાણ કરવી જોઈએ કે આ રાશિમાં ગોચર કરનાર ગુરુ 8મા ભાવમાં રહેશે. આવી સ્થિતિમાં આ રાશિના લોકો માટે આ સમય અનુકૂળ સાબિત નહીં થાય. હા મિત્રો, ગુરુના સંક્રમણને કારણે તમારે કાર્યસ્થળે થોડી અડચણોનો સામનો કરવો પડી શકે છે. આ સાથે તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ કરશો અને તમારું સ્વાસ્થ્ય બગડશે. આની સાથે આર્થિક નુકસાનની પણ શક્યતા છે. વિદેશ પ્રવાસની સંભાવના બની શકે છે, પરંતુ તેમાં તમને ઘણો ખર્ચ થઈ શકે છે. વર્ષના અંતમાં તમને ભાગ્યનો પૂરો સાથ મળી શકે છે અને નોકરી બદલવાનું તમારું સ્વપ્ન પણ પૂરું થઈ શકે છે.
ગુરુના પ્રભાવને કારણે જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત પછી જ તમને સફળતા મળી શકે છે. મિત્રો, આર્થિક સ્થિતિ સારી રહેવાની છે. આ સાથે પ્રેમ જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે. તમે કામ માટે શહેરની બહાર જઈ શકો છો. આવી સ્થિતિમાં કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. તો મિત્રો, આ 3 રાશિઓ હતી જેના પર ગુરુની આક્રમક અસર પડશે અને આ 3 રાશિઓ પર ગુરુની શુભ દ્રષ્ટિ પડશે. તો મિત્રો, તમને માહિતી કેવી લાગી? કોમેન્ટ કરીને અમને જણાવો. જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય લક્ષ્મી નારાયણ લખજો, જેથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે. આભાર.